નમસ્કાર. પૃષ્ઠ અંદર આપણે આગળ વધીએ. લાસ્ટ આપણે જોયું તો ઉત્સેચક વિશે. હવે આજે ઉત્સેચકની ક્રિયાવિધિ એટલે ઉત્સેચક છે રાસાયણિક પ્રક્રિયાની અંદર જેવી રીતે ઉદ્દીપક વપરાય એવી રીતે સેમ ટુ સેમ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે જો વપરાતું હોય તો એને ઉદ્દીપક ન કહેતા એને કહેવાય ઉત્સેચક. તો ઉદ્દીપક અને ઉત્સેચકના કાર્યવિધિમાં શું કાર્યવિધિ બંનેની સેમ જ છે. શું કરે છે તો કે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, જ્યારે ઉત્સેચક એ શરીરમાં થતી હોવાને કારણે શરીરમાં એટલે કે જીવની અંદર શરીરમાં એટલે કે જીવમાં થતી પ્રક્રિયાનો વેગ વધારે છે, એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. બંનેનું કાર્ય સેમ જ છે. પણ ઉદ્દીપક જ્યારે તમે વાપરો એટલે કે અમારી રસાયણ વિજ્ઞાનની જે પ્રક્રિયા થતી હોય ત્યારે તપેલામાં થતી હોય. હવે તપેલાનું તાપમાન તમે એકદમ લઈ જાઓ, 100 લઈ જાઓ, 200 લઈ જાઓ, ગમે એટલું લઈ જાઓ, ઉદ્દીપકને કાંઈ ન થાય. નીચું તાપમાન લઈ જાઓ, એ ઉદ્દીપકને કાંઈ ન થાય. પણ ઉત્સેચક ક્યાં થાય છે તો કે શરીરમાં થાય છે. શરીરમાં થાય છે એટલે તાપમાન, બોડીનું ટેમ્પરેચર એટલે શરીરનું તાપમાન કેટલું છે એ ખાસ જોવું જરૂરી છે. 298-310 કેલ્વિન ટેમ્પરેચર આપણા બોડીનું હોય અને આ તાપમાને જ આ ઉત્સેચક કાર્યવંત રહી શકે. આપણે એમ થાય કે કાર્યવંત ન રહી શકે ક્યારે તો કે તાપમાન ઊંચું જાય. જેમ કે કોઈ વ્યક્તિને તાવ આવે તો તાપમાન ઊંચું જાય. એવા સમય અંદર રહેલા ઉત્સેચકો જીવંત સૂક્ષ્મ અણુ હોવાને કારણે મૃત પામે. પરિણામે એ ઉત્સેચકથી જે કાંઈક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધવાનો હતો અને એની પોતાની ક્રિયાવિધિ ખલેલ પહોંચાયો, ક્રિયાવિધિમાં ખલેલ પહોંચાયો. એટલે જૈવિક ડિસ્ટર્બન્સ થાય, જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વિક્ષેપણ થાય. તો આમ ઉદ્દીપકીય પ્રક્રિયા અને ઉત્સેચકીય પ્રક્રિયા, ઉદ્દીપકીય પ્રક્રિયા ઊંચા તાપમાને કે નીચા તાપમાને પરિણમે છે, શક્ય છે. પણ ઉત્સેચકીય પ્રક્રિયા પર્ટિક્યુલર શરીરના તાપમાને શક્ય છે. શરીરનું તાપમાન એટલે 298-310 કેલ્વિન તાપમાને જ શક્ય છે. નહીં તમે વધારે ઊંચું લઈ જઈ શકો, નહીં તમે વધારે નીચું લઈ જઈ શકો. એ ઉપરાંત બીજું શું કે ઉદ્દીપક જે પ્રક્રિયા છે એની અંદર વધારે કદાચ તમે હાઇડ્રોક્લોરિક એસિડ નાખી દીધો કે સલ્ફ્યુરિક એસિડ નાખ્યો, નાઇટ્રિક એસિડ નાખ્યો, ફોસ્ફરિક એસિડ નાખ્યો, જે રાસાયણિક પ્રક્રિયામાં કદાચ એસિડિક માધ્યમ જરૂરી હશે તો જે પણ કોઈ એસિડ નાખ્યો હશે તો તમારી રાસાયણિક પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે. એવી રીતે આલ્કલીમાં NaOH નાખો છો, KOH નાખો છો, સોડિયમ કાર્બોનેટ નાખો છો, આલ્કલીમાં કદાચ કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો આલ્કલી અથવા તો એસિડિક માધ્યમ તમારા પ્રક્રિયાનો હોય તો પ્રક્રિયા શક્ય છે. ઉદ્દીપક પોતાની ક્રિયાવિધિ કન્ટિન્યુ ચાલુ જ રાખે, પોતાની ક્રિયા કરવાની ચાલુ રાખે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગને વધારવાનો એ ચાલુ શકે. એને એટલું બધું માધ્યમની કોઈ અસર થતી નથી. ધારો કે કોઈ એસિડિક માધ્યમ પ્રક્રિયા થાય છે અને બધા થોડો એસિડ પડી ગયો તો વાંધો નથી. પણ ઉત્સેચકીય પ્રક્રિયા જનરલી 5 થી 7 pH હોય ત્યારે જ એ રાસાયણિક પ્રક્રિયા એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય. તો બીજો ડિફરન્સ આ છે કે ઉદ્દીપકીય પ્રક્રિયામાં માધ્યમ કદાચ થોડો એસિડ વધી ગયો કે થોડો બેઝિક વધી ગયો તો એમાં પ્રક્રિયામાં એની ક્રિયાવિધિમાં એ ફરક નહીં પાડે. પરંતુ ઉત્સેચકીય પ્રક્રિયા કેવી છે કે જેની અંદર તમારું જો pH વધી ગઈ કે ઘટી ગઈ તો 5 થી 7 pH ની વચ્ચે જ એ રાસાયણિક પ્રક્રિયા થાય. વધારે કે ઓછી pH આ તમારો જે છે એટલે કે ઉત્સેચક છે, સૂક્ષ્મ જીવાણુ છે કે જે પ્રોટીનના બનેલા છે. ઉત્સેચક હંમેશા પ્રોટીનના બનેલા હોય. એ મૃત પામે તો પોતાનું કાર્ય કરે કોણ? બીજું ઉત્સેચક છે જે ઉદ્દીપક છે એ દરેક રાસાયણિક પ્રક્રિયા માટે વર્ણનાત્મક હોય, સિલેક્ટિવ હોય. આપણે જોયું હતું કોપર અને હાઇડ્રોજનનું, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ લીધેલું હતું. એ મિશ્રણની અંદર તમે કોપરે વાપરી શકો, નિકલે વાપરી શકો, ઝિંક અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ વાપરી શકો. પ્રક્રિયા એક જ છે, પરંતુ ઉદ્દીપક તમે બદલાવો એટલે રાસાયણિક પ્રક્રિયા અલગ દિશામાં જાય અને નિપજ તમારી બની જાય. આમ કોઈ પણ નિપજ મેળવવા માટે રાસાયણિક પ્રક્રિયા ભલે પ્રક્રિયકો તમારા એક હોય છતાં પણ ઉદ્દીપક પોતાની ક્રિયાવિધિ અલગ અલગ રીતે કરે છે. તો દરેક રાસાયણિક પ્રક્રિયા માટે ઉદ્દીપક હંમેશા વર્ણનાત્મક હોય. એવી રીતે આપણા શરીરની અંદર પણ કેટલી બધી ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય છે. આ ઉત્સેચકીય પ્રક્રિયામાં દરેક પ્રક્રિયામાં ઉત્સેચક હંમેશા નિશ્ચિત જ હોય, વર્ણનાત્મક જ હોય. જેમ કે ઝાયમેસ છે ગ્લુકોઝનું વિઘટન કરી અને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડે. એવી રીતે પેપ્સિન શરીરમાં રહેલો છે એ આપણા શરીરમાં જે પ્રોટીન છે એનું વિઘટન કરી અને એમિનો એસિડમાં રૂપાંતર કરે. ગાય અને ભેંસના શરીરમાં સેલ્યુલેઝ હોય
તેથી કાગળ, કાપડ ને આવા સેલ્યુલોઝ વાળા પદાર્થો પોતે ખાય અને એનું વિઘટન કરી શકે છે. યુરિયા શરીરમાં જે ઉત્પન્ન થયેલો છે એનું વિઘટન કરવા માટે યુરેઝસ ચાલે. આમ જેવી રીતે ઉદ્દીપકીય પ્રક્રિયામાં ઉદ્દીપક હંમેશા રાસાયણિક પ્રક્રિયામાં વર્ણનાત્મક હોય એટલે સિલેક્ટિવ હોય એટલે એક ઉદ્દીપક એક જ કાર્ય કરી શકે, એવી રીતે સજીવ શરીરની અંદર પણ દરેક ઉત્સેચક દરેક જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે સિલેક્ટિવ હોય, વર્ણનાત્મક હોય, ફિક્સ જ હોય, નિશ્ચિત જ હોય. જેમ કે મેં હમણાં તમને કીધું ઝાયમેસ છે એ ગ્લુકોઝનું વિઘટન કરી અને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડે છે. હવે શરીરની અંદર યુરિયા છે એનું વિઘટન કરવા માટે ધારો કે શરીરની અંદર કોઈ પણ કારણોસર તાપમાન વધી જવાથી કે આલ્કલાઇન કે એસિડિક માધ્યમ થવાને કારણે યુરેઝ કેન્સર થઈ ગયો, યુરેઝ નથી શરીરમાં, બોડીમાં છે જ નહીં, તો શું થાય? તો પેલો ઉત્સેચક આપણે માનીએ કે છે જ ને એ કાર્ય કરશે, એ નહીં કરી શકે. એ ફક્ત ને ફક્ત ઝાયમેસ છે. જો શરીરમાં ગ્લુકોઝ ઉપર તમે ખાંડ કે કંઈ ખાશો તો એનું જ વિઘટન કરશે, યુરેઝનું એ કાર્ય કરી શકે નહીં. એ રીતે પેપ્સિન પણ એ કાર્ય કરી શકશે નહીં. એ રીતે શરીરની અંદર સજીવ શરીરમાં જો સેલ્યુલેઝ હશે તો સેલ્યુલોઝ ગાય કે ભેંસના શરીરની અંદર પણ એ યુરિયાનું વિઘટન કરી શકે નહીં. આમ ઉત્સેચક હંમેશા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ઉદ્દીપકની માફક જ હંમેશા સિલેક્ટિવ હોય છે, વર્ણનાત્મક હોય છે. હવે આ રીતે જો ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા છે, એ ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાની ક્રિયાવિધિ શું એવી ક્રિયાવિધિ છે કે કઈ રીતે આપણા રાસાયણિક પ્રક્રિયા શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયા છે એવું ક્ષ-કિરણ વર્ણપટ છે, સ્પેક્ટ્રોસ્કોપિકનો અભ્યાસ છે, આ એવું સૂચવે છે કે જ્યારે ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા થતી હોય એવા સમયે ઉદ્દીપક છે એ ઉદ્દીપક એટલે ઉત્સેચક છે એની ઉપર સક્રિય સ્થાન હોય છે, આ સક્રિય સ્થાન હોય અને ઉપરથી તમારો પ્રક્રિયક આવે, દાખલા કે યુરિયા આવ્યો અને આ છે યુરેઝ, યુરિયા ઉપરથી તમારો પ્રક્રિયક છે જેનું વિઘટન થઈ અને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડવાનો છે. તો આ ક્રિયાવિધિ કઈ રીતની હોય? તો કે નીચેના ભાગની અંદર આ ઉત્સેચક છે એ ઉપરથી યુરિયા જે આવે છે એનો આકાર કેવો છે એને અનુસંધાને આ સક્રિય સ્થાન પોતાના આકાર બદલે છે. જેમ કે યુરિયા ઉપરથી આવે છે, એનો આકાર આવો છે, ઉત્સેચક પડેલો છે, આ એક મોટું છિદ્ર છે, ગોળ છે. યુરિયા આવે એટલે યુરિયાનું અણુ ધારો કે આવો છે તો એને અંદર આવીને બંધ બેસતો કરી દે. તો કોણે પોતાનો આકાર બદલ્યો? આ ઉત્સેચકે. આવું કોણ સૂચવે છે? આ જે સૂચવે છે એ આધુનિક ક્ષ-કિરણ સ્ફટિક ક્ષેત્ર અભ્યાસ અને સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ એવું સૂચવે છે કે જ્યારે પણ પ્રક્રિયાર્થી કોણ છે? યુરિયા જ્યારે ઉત્સેચકની સપાટી ઉપર આવે ત્યારે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર કઈ રીતે બંધ બેસતો થાય છે? કારણ કે એ પોતે જેવો ઉપરથી પ્રક્રિયાર્થીનો આકાર આવે છે એવો જ આકાર પોતાનામાં બંધ બેસતો કરી અને પછી નિપજ મળી ગઈ એટલે એમાંથી યુરિયામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા છૂટો પડી ગયો, પાછો પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી લે, પાછો યુરિયાનો અણુ આવે તો પાછો એને બંધ બેસતો કરે. આમ આ કેવું થયું? તાળું અને કૂંચી નમૂનો. એટલે કે જેવી રીતે તાળામાં તમે કૂંચી નાખો અને કૂંચી એટલે કે ચાવી, તાળું તમારું ખુલી જાય. એટલે કે પ્રક્રિયાથી ઉપરથી આવે છે એ અને ઉત્સેચક એકબીજા સાથે બંધ બેસતો થાય અને ત્યારબાદ અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય અને પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થાય. એનો મતલબ પ્રક્રિયકો ઉપર કહું, નિપજ હું નીચે કહું તો વચ્ચેના ભાગની અંદર બંનેનું જોડિયું આવ્યું, બંનેનું મધ્યવર્તી સંયોજન આવ્યું. આ શું છે? આ મધ્યવર્તી સંયોજન જ નિપજ બનવાની દરનો આધાર, કેટલું નિપજ બનશે એનો આધાર છે. જેમ કે આને હું રાસાયણિક સમીકરણથી લખું તો ઉપરનો છે એ સબસ્ટ્રેટ છે. કોની ઉપર આવે છે? એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચક, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક. તો એન્ઝાઇમ્સની ઉપર કોણ આવે છે? સબસ્ટ્રેટ આવે છે, ઉપરથી સબસ્ટ્રેટ આવે. એ બંને ભેગા થાય એટલે શું થાય? એક બે જોઈન્ટ થઈ ગયા અને હું લખું ES. આ છે મધ્યવર્તી સંયોજન કે સંકીર્ણ, તમે જે કહો છો. હવે આ પ્રક્રિયા એકદમ ઝડપી પણ હોય અને પ્રતિવર્તી પણ હોય. હવે આના પછી આનું શું થશે? વિઘટન થશે. એટલે ES
એનું શું થશે? વિઘટન થઈ અને એસ નું રૂપાંતર પ્રોડક્ટ અને નિપજ. અહીંયા આપણે જો આ લીધેલો હોય, જેમ કે યુરિયા લીધેલો હોય, તો આ પ્રોડક્ટ કોણ હશે? આ બંને હશે, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. અને આ પોતે પાછો છૂટો પડી ગયો, એટલે કે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાને અંતે પાછો મળે છે. અને આ જે વેગ છે આનો કેવો હતો? ઝડપી. આનો વેગ, વિઘટનનો વેગ ધીમો હોય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં, રાસાયણિક ગતિકીમાં આપણે શીખ્યા છીએ કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ હંમેશા ધીમો તબક્કો હોય, એ તમારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો ગણાય. તો આ પ્રક્રિયા અહીંથી, એટલે કે એન્ઝાઇમ્સ ઉપર યુરિયા જોઈન્ટ થશે અને મધ્યવર્તી સંયોજન ES બનાવે છે. એ કેટલો બન્યો? એ 50 બન્યો હશે તો વેગ એટલો હશે, એ 20 બન્યો હશે તો વેગ ધીમો હશે, જો વધારે 90 બની ગયો હશે તો. આમ આ જે મધ્યવર્તી સંયોજનમાં બનેલું આ મધ્યવર્તી સંયોજન છે, મધ્યવર્તી તબક્કામાં બનેલું સંયોજન, એ નિપજ બનવાનો દર નક્કી કરે છે. આ થઈ ગયું તમારી રાસાયણિક ક્રિયાવિધિ કઈ રીતની છે. હવે એને તમે દોરવું હોય તો દોરી પણ શકાય આવી રીતે કે આ તમારો ઉત્સેચક છે, એની પર સક્રિય સ્થાન છે, યુરિયા તમારો સબસ્ટ્રેટ છે, આ સબસ્ટ્રેટ છે, આ એન્ઝાઇમ્સ છે, આની ઉપર જઈ એટલે કે પ્લસ થાય અને બે વચ્ચે શું બનાવે છે? ES બનાવે. પછી થાય વિઘટન. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, ઝડપી છે, આ ધીમી છે, અને પછી તમારી આ નિપજ અને બીજો કોણ છૂટો પડી જશે? S નું રૂપાંતર શેમાં થઈ ગયું? P માં થઈ ગયું અને ઈ તમને પાછો મળી ગયો. આ થઈ ગઈ આખી ક્રિયાવિધિ. કોની ક્રિયાવિધિ? ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ, કે જેને કહેવાય તાળું ઊંચી નમૂના પ્રમાણે અથવા તાળું ચાવી નમૂના પ્રમાણે આવું થાય છે. એવું કોણે કહ્યું? કયા અભ્યાસે કહ્યું છે? તો કે આધુનિક કિરણ અભ્યાસ, સ્ફટિક અભ્યાસ અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ દર્શાવે છે. કે શું દર્શાવે છે? ફરીથી કહું છું, સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાથી અંદર આવે છે, મધ્યવર્તી સંયોજન બને છે, વિઘટન પામે છે, નિપજ મળી જાય, ઉત્સેચક પાછો મળે. હવે આ પ્રક્રિયા જે આપણે કન્ટિન્યુ થાય છે, ઉત્સેચકની સપાટી પર પ્રક્રિયાથી આવે, આમાં જો તમે પ્રક્રિયાથીની સાંદ્રતા વધારો, આની સાંદ્રતા શું કરું? વધારતો જાઓ કે શરીરમાં વધતી જાય. તો એવા સમયે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ થી વધી ચેન્જ થઈ અને ક્યાં આવે? શૂન્ય ક્રમ સુધી. કયા સુધી આ પ્રક્રિયાનો ક્રમ રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ બદલાય છે? બધા પ્રક્રિયાથીની સાંદ્રતા વધારતા પ્રક્રિયા પ્રથમ ક્રમથી શૂન્ય ક્રમ સુધી બદલાય છે. ધ્યાન ખાસ રહે. ઊંચા તાપમાન તમે જો ગયું તો તમારી પ્રક્રિયા નિષ્ફળ જાય, કારણ કે ઉત્સેચક કેવો છે? સૂક્ષ્મ જીવાણુ સ્વરૂપે, સૂક્ષ્મ જીવ જે પ્રોટીન નો બનેલો છે, કે જે વિઘટન થઈ જાય. એના પછી કે આ ઉત્સેચક તમે કહો છો, આ ઉત્સેચક અને ઉદ્દીપકની અંદર બીજી શું? ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વધારે છે, ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો બેમાં ફરક શું? ફરક એટલો કે પેલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. દાખલા તરીકે તમે એમોનિયા બનાવવા માટે હેબર વિધિ N2 ને H2 દાખલ કર્યા. પાત્રમાં લોખંડનો પાવડર. લોખંડ પાવડર ઉદ્દીપક છે. આ જગ્યાએ તમે યુરિયામાંથી વિઘટન કરો છો અને એ તમારો થાય યુરેસ છે. આ ઉત્સેચક છે અને પેલો ઉદ્દીપક છે. ફરક એટલો કે ઉત્સેચકનો એક અણુ, અહીંયા તમે યુરેસ લીધો હોય ને, યુરેસ એક અણુ ઉત્સેચકનો પ્રતિ મિનિટે 10 લાખ પ્રક્રિયકોના અણુનું નિપજમાં રૂપાંતર કરી નાખે. એટલે કે યુરેસનો એક અણુ 1 મિનિટની અંદર યુરિયા જે પ્રક્રિયાર્થી છે એના યુરિયાના અણુનું વિઘટન કરી નાખે. કેટલા અણુનું વિઘટન કરી નાખે? 10 લાખ અણુનું વિઘટન કરીને ધાર એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ કન્ટિન્યુ ધાર બહાર પાડ્યા રાખે. હવે દરેક પ્રક્રિયા માટે જે રીતે ઉદ્દીપક વર્ણાત્મક હોય, સિલેક્ટિવ હોય, એવી રીતે ઉત્સેચક પણ મેં કીધું તમને કે વર્ણાત્મક હોય, સિલેક્ટિવ હોય. પછી એની વિશેષતા બીજી આની શું? આની વિશેષતા એ કે આપણા શરીરની અંદર તાપમાન કેટલું હોવું જોઈએ? 298 થી 310 કેલ્વિન જેટલું હોય તો તમારો ઉત્સેચક ક્રિયાવિધિ સારી રીતે કરી શકે છે. અધરવાઇઝ તાપમાન ઊંચું જાય તો ઉત્સેચક તમારો મૃત થઈ જાય. એના પછી માધ્યમ શરીરની અંદર જે રહેતું હોય છે, એ માધ્યમ કે જેમાં ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા ક્રિયાશીલ છે, એટલે કે ચાલુ છે, એની pH કેટલી હોવી જોઈએ? 5 થી 7 વચ્ચે છે. 5 થી 7 વચ્ચે જો pH ગાળામાં હોય તો તમારો ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા સારી રીતે થઈ શકે.
એના ઉપરાંત જેમ ઉદ્દીપકની અંદર આપણે જોયું હતું, શું જોયું હતું ઉદ્દીપકમાં? જોયું હતું ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય ઝેર. એવી રીતે આની અંદર પણ હોય, ઉત્સેચકમાં પણ હોય ઉત્સેચક પ્રવર્ધક અને ઉત્સેચક નિરોધક. નિરોધક એટલે ઉત્સેચક ઝેર, બે આમાં પણ હોય. તો આમાં ઉત્સેચક પ્રવર્ધક કોણ? ઉત્સેચક પ્રવર્ધકને કહેવાય સહ ઉત્સેચક. સહઉત્સેચક એટલે ઉત્સેચકની પોતાની ક્રિયાવિધિમાં મદદ કરનાર, એટલે કે સહપાઠી, પોતાને મદદ કરનાર. તમને મદદ કરનારમાં તમે શું કહો? સહભાગી કહો, સહપાઠી કહો, મદદગાર કહો. તો તમારું હોય ટેમ્પો હોય કેવો થાય? વધી જાય. તમારી ક્રિયાશીલતા શું થાય? વધી જાય. એવી રીતે ઉત્સેચક શરીરની અંદર જે પણ કોઈ યુરેસ દાખલા તરીકે આપણે કરે છે તો એના માટે પણ સહઉત્સેચક હોય. અને સહઉત્સેચક શાના બનેલા હોય? સહઉત્સેચક એટલે શરીરમાં વિટામિન. એટલે તમે જો ડોક્ટરની પાસે તમે જાઓ તો સાથે વિટામિન્સની ગોળી પણ લખેલા. ઉત્સેચકીય પ્રક્રિયા તમારી કોઈ ડિસ્ટર્બ થઈ ગયેલી હોય તો ઉત્સેચકની સાથે વિટામિન્સ લખે. એનો મતલબ કે વિટામિન્સ શું કરે કે શરીરની અંદર ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધારવામાં ઉત્સેચકને મદદ કરે. તો આ વિટામિન્સ શરીર માટે શું થયું? ઉત્સેચક માટે શું થયું? ઉત્સેચક માટે થયું ઉત્સેચક પ્રવર્ધક. એવી રીતે શરીરની અંદર ઉત્સેચકીય ઝેર પણ હોય. ઉત્સેચકીય ઝેર અથવા ઉત્સેચક નિરોધક એ શું કરે? ઉત્સેચકીય પ્રક્રિયા જે થઈ રહી છે, એટલે કે યુરિયાનું વિઘટન આ થઈ અને આ યુરેસ કરી રહ્યો છે એની અંદર હરી કરે. હરી કરે એટલે થોડુંક નબળું પાડી દે, એને ડિસ્ટર્બ કરે. એ કોણ? તો ઘણીવાર શરીરની અંદર દવા લઈએ આપણે તો દવાની અંદર ફિલર પદાર્થો ઘણા બધા હોય કે જે આડ અસર ઉત્પન્ન કરે. દવાની અંદર રહેલા ઘણા બધા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એવા નાના સૂક્ષ્મ કણો છે કે જે બોડીની અંદર ઉત્સેચકીય પ્રક્રિયાને નુકસાન કરી શકે છે. તો ઘણી બધી એલોપેથી દવાઓ છે કે જેના નાના અંદર રહેલા સૂક્ષ્મ ઘટકો જે શરીરમાં થતી જીવરાસાયણિક પ્રક્રિયામાં, ઉત્સેચકીય પ્રક્રિયામાં, એની ક્રિયાવિધિમાં અવરોધરૂપ સાબિત થયેલા છે. તો આ પ્રકારના દવાના ઘટકો ઉત્સેચકીય પ્રક્રિયામાં જો ઘટાડો કરતા હોય તો ઉત્સેચક માટે શું થયા? એ શું થયા? ઉત્સેચક નિરોધક. ઉત્સેચક નિરોધક. હવે લઈએ એના પછીનું ટોપિક. એના પછીનું ટોપિક છે કલીલ. કલીલ. કલીલ શું છે? બહુ મસ્ત ટોપિક આવે છે, પાઠ જ એટલો જબરજસ્ત છે કલીલ. કલીલ હવે એને સમજવું એક દ્રષ્ટાંત આપણે સમજીએ. ધારો કે તમારી પાસે આખું આ ટેબલ છે, આ ટેબલ એની ઉપર તમે 3 બીકર મૂકેલા છે. આ એક બીકર, પછી આ બીજું બીકર અને એના પછી આ ત્રીજું બીકર. ઓકે, બધાની અંદર સમાન તમે પાણી ભરી દીધું. બધામાં પાણી ભરી દીધું છે. આ બધામાં પાણી છે. બહુ સારી રીતે હું તમને બતાવું. કલીલ એટલી બધી મસ્ત મજા આવે એવું ટોપિક છે. પાણી ભરી દીધું. હવે એકની અંદર ઉપરથી હું ખાંડ નાખું છું. ખાંડ. અને બીજાની અંદર એકદમ ઝીણી રેતી નાખો. જોજો, ખાંડ નાખી અને હલાવું અને ખાંડના પાર્ટિકલ બધા જ આની સાથે એક રૂપ દ્રાવણના પાર્ટિકલ એક રૂપ મિશ્રણ. એક રૂપ મિશ્રણ એટલે ખાંડ અને પાણીએ પોતાનું રૂપ બદલાવી અને નવું રૂપ ધારણ કર્યું. એક રૂપ અને સમાન બંનેનું અંગ એક થઈ ગયું, ચાસણી જેવું. એને કહેવાય દ્રાવણ. આ થઈ ગયું આપણા માટે શું હતું? દ્રાવણ. ઓકે, હવે આ બીકરની અંદર તમે ઝીણી રેતી નાખેલી છે. રેતી નાખીને પછી એને હલાવો. હલાવશો શું છે? આવી રીતે તમે નાના પાર્ટિકલ ઘૂમતા હોય એને જોઈ શકો. અને તમે ડસ્ટ પાર્ટિકલ આવી રીતે આમ ઘૂમતા હશે ને, આ બધા ડસ્ટ પાર્ટિકલને ઘૂમતા જોશો. આરામથી તમને આ પાર્ટિકલ બધા દેખાશે. આને કહેવાય આલંબન અથવા નિલંબન. આલંબન અથવા નિલંબન. કે બંને વચ્ચે ફરક શું છે? ફરક એ છે કે એ તો તમે સામેની બિલ્ડિંગ જે પડેલી છે ટેબલ ઉપર પ્રયોગ કરો છો, સામેની બિલ્ડિંગ છે, મોટો એપાર્ટમેન્ટ, એ જુઓ એટલે ખ્યાલ આવે. તમે અહીંથી આમ જોશો તો કે મારી સામે મૂકેલા છે, આમ જુઓ તો પહેલું જે બીકર છે ને
સામેની બિલ્ડિંગ દેખાય છે. આ જે બિલ્ડિંગ છે ને એની અંદર ડસ્ટ પાર્ટિકલ બચાવ્યા રાખે, ન દેખાય 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 એકદમ ફેરો તો દેખાતું બંધ જ થઈ ગયું, સાવ દેખાતું જ નથી. આ તો હાવ દેખાતું નથી. અથવા તો બેમાં ફરક શું છે? વસ્તુ તો બે જ છે ને બંનેમાં. શું બે છે? અંદર એક માધ્યમ હતું, એટલે દ્રાવણની સાપેક્ષે દ્રાવક હતું. એટલે કે આ બધામાં બેમાં પાણી તો છે જ. સર તમે વચ્ચે કેમ લઉં છું? વચ્ચે લઉં છું. અહીંયા પાણી છે ને અહીંયા પાણી છે. પાણીમાં પહેલા જોતા હતા અને હવે જોઉં છું કદાચ લાઈટ ઝાંખું થાય પણ દેખાય છે એટલું. એનો મતલબ તમે નરી આંખે આ ખાંડના પાર્ટિકલ જોઈ શકતા નથી. ખાંડના પાર્ટિકલ, પરંતુ પહેલા બીકરની અંદર શું થાય કે તમે આમ જુઓ તો તમે આમ નરી આંખે એ પાર્ટિકલ જોઈ શકો છો. આમ વચ્ચેના ભાગની અંદર હું અહીંયા હવે દૂધ મૂકી દઉં. દૂધ સમજો, એટલે પાણીમાં મેં તમે દૂધ નાખેલું છે. હવે આની અંદર તમે જુઓ સામેલ બિલ્ડિંગ દેખાશે? નહીં દેખાય. તો શું તમને દૂધની અંદર રહેલા ફેટી એસિડના કે કોઈ કણો છે પ્રવાહીમાં, આવી રીતે પ્રવાહી કણો તરતા રહેલા છે, શું તમને દેખાય છે? નથી દેખાતા. આવું કેવું? આ તો સર પ્રોબ્લેમ છે. પહેલાની અંદર બે, છેલ્લામાં બે, ઘટકો દ્રષ્ટિએ બે છે અને વચ્ચેમાં બે છે કે નહીં એ જોવાનું છે. તો પહેલાની અંદર પાણીમાં ઉગાડેલો અંદર કણ હતો, એ દ્રાવ્ય કણ આપણે દેખાતો નથી, જેને નામ આપ્યું દ્રાવણ. એટલા માટે દેખાતો નથી. બંને વચ્ચે એટલું આકર્ષણ છે, એકબીજામાં મિશ્ર થઈ ગયેલા છે કે જે તમે નરી આંખે તમારા દ્રાવ્યનો કણ જોઈ શકતા નથી. એટલે તમે કહો સમ અંગ અને એક રૂપ, દ્રાવ્ય અને દ્રાવકનું સમાંગ અને એકરૂપ મિશ્રણ, જેને કહો છો દ્રાવણ. તો આની અંદર પાણી છે એને તમે જે પણ માધ્યમ કહો ચાલો, પણ એમાં ઉમેરેલો ઘટક અને આ બે અલગ છે. જો દ્રાવણ હોત તો એ તમે રેતીના કણો ન જોઈ શક્યા હોત. તેથી તો વિજ્ઞાનને નવું નામ આપ્યું. તમે કણોને જોઈ શકો છો નરી આંખે, તમે આમ કરી શકો છો, એટલે તમે નવું નામ આપ્યું છે આલંબન અથવા નિલંબન. બે વચ્ચે એટલે કોણ? દ્રાવણ અને આલંબન નિલંબન વચ્ચે એક મોટો પ્રણાલી સમૂહ છે, એને કહેવાય કલીલ. તો બેમાં ફરક શું? ફરક એ કે આની અંદર દ્રાવ્ય કણો જોઈ શકાતા નથી, એટલા નાના છે. આની અંદર દ્રાવ્ય કણો તમે કહો દ્રાવ્ય કહો તો કણો જોઈ શકે, દ્રાવ્ય તો છે જ નહીં, દેખાય નહીં. કણોને જોઈ શકો છો, બીજા ઘટકને જોઈ શકો છો. આની અંદર એક ઘટક દેખાતો પણ નથી, કમ્પ્લીટ દેખાતો નથી અને કમ્પ્લીટ દેખાય છે. બેમાંથી શું તમે કહેશો? વિચાર કરો. ધૂંધળું થઈ ગયું. તો આ વચ્ચેનો ભાગ કે જેમાં અંદરના જે કણો છે એ કણોનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરનો હોય. જો 1 ની ઉપરનો હોય તો તમારો કલીલ કહેવાય. 1000 ની નીચેનો હોય તો એ કલીલ કહેવાય. 1000 ની ઉપરનો જાય એટલે આપણી આંખ જોવાનું ચાલુ થઈ જાય. 1 ની નીચે હોય તો આપણી આંખ ન જોઈ શકે. એનો મતલબ કલીલની અંદર રહેલા કણો જ મેન છે. અંદર રહેલા કણો કેવડા મોટા છે એની ઉપરથી તમે કહી શકો કે તમારું એ બે ઘટકોનું મિશ્રણ શું દ્રાવણ છે, શું આલંબન નિલંબન છે, કે શું કલીલ છે. કલીલ હંમેશા ધૂંધળું હોય. જેમાંના કણોનો વ્યાસ આના કરતા 1 કરતા નાનો હશે તો કલીલ નહીં થાય, એ દ્રાવણ થશે. 1000 કરતા ઉપર જશે તો તમે એને કણને જોઈ શકશો, તો તમારું આલંબન નિલંબન થઈ જશે. એટલા માટે કલીલ એ વચ્ચેનો છે. કોની વચ્ચે? તો કે દ્રાવણ અને આલંબન નિલંબન. તો હવે આ કણો કોનો હોય? આ કણો કોણ હોય? અંદર ભાગમાં જે તમે કહો છો એ હોય કોણ? તો એ પ્રોટીન હોય, સંશ્લેષિત પોલિમર હોય, ઘણા પરમાણુ અણુ કે આયનના મોટા પુંજ પણ હોય. પુંજ એટલે ભેગા થઈ ગયેલા પરમાણુ, ભેગા થઈ ગયેલા મોટો પણ બનાવ્યો છે, અણુ ભેગા થઈ ગયેલા મોટો બનાવ્યો છે, આયન ભેગા થઈ ગયા મોટો. પણ મોટો એટલે કેટલો? 1 થી 1000 નેનો. કોઈ એની અંદર અહીંયા 5 નેનોમીટર બનાવે, કોઈ 720 નેનોમીટર બનાવે,
કોઈ 980 બનાવે તો એ બધા જ તમારા કણોને તમે નરી આંખે જોઈ શકશો નહીં, અને એકદમ એવું પણ નહીં કહી શકો કે આની જેમ ચોખ્ખું તમારું સોલ્યુશન બની ગયું, એવું પણ નહીં કહી શકો. તો એ કોણ વિરાટ અણુ એટલે મોટા મોટા અણુઓ બંચ સ્વરૂપે હોય. મોટા વિરાટ એટલે મોટા અણુઓ બંચ સ્વરૂપે કોણ હોય તો કે અણુ કણ પ્રોટીનનો પણ હોઈ શકે, નાના પરમાણુ અણુ કે આયનો ભેગા થઈને બનેલો પુંજ પણ હોઈ શકે, સંશ્લેષિત પોલિમર એનો પણ અણુ હોઈ શકે છે. તો આ કલિલની અંદર તમે આને કીધું તું પાણી હતું, એને કીધું તું દ્રાવક, અને અંદરનું દ્રાવ્ય. તો આને શું કહેશો? અંદર પ્રવાહી છે એને કહેવાય માધ્યમ, વિક્ષેપિત માધ્યમ અથવા વિક્ષેપણ માધ્યમ. અને અંદર જે આ છે એને કહેવાય કલા. કલા એટલે વિક્ષેપિત કલા કહો તોય ઠીક છે, અને વિક્ષેપણ કલા કહો તો પણ ઠીક છે. જો આને તમે વિક્ષેપણ માધ્યમ કહો તો સામે વિક્ષેપણ કલા કહો, વિક્ષેપિત માધ્યમ કહો તો એને વિક્ષેપિત કલા કહો. તો આમ કલા અને માધ્યમનો જે ઉલ્લેખ છે એટલે તમારું થયું કલિલ, અને જ્યારે દ્રાવક અને દ્રાવ્યનો ઉલ્લેખ છે ત્યારે થયું તમારું દ્રાવણ. તો આ હવે એવું કે કલિલ એ સારામાં સારો અધિશોષક છે. કઈ રીતે? કલિલની અંદર જે આ કણો છે ને એનો વ્યાસ એટલો નાનો હોય કે એને સૂકવી દો તો સારામાં સારા અધિશોષક અને વાયુ ઘટકને પોતાના ઉપર અધિશોષિત કરી શકે. તો એટલો નાનો એટલે કેટલો હોય? એના માટે હું તમને દ્રષ્ટાંત આપું કે 1 × 1 સેન્ટીમીટરનું આવું બોક્સ છે, 1 × 1 સેન્ટીમીટરનું. આપણે તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? 1 2 3 4 5 6 છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? 6 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર લેન્થ છે, સેન્ટીમીટર સેન્ટીમીટર સેન્ટીમીટર. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? 6 સેન્ટીમીટર સ્ક્વેર આનું ક્ષેત્રફળ થયું. હવે આ સમઘનને ઉપરથી આમ કાપો, અને પછી આમ કાપો. લાકડાનું બોક્સ સમજો, અને 10⁻12 ખાનામાં વિભાજ કરો. 12⁻12 ખાનામાં વિભાજ કરું, સમઘનમાં વિભાજિત કરું. નાના બોક્સ બનશે ને, આમ કાપું પછી આમ કાપું, નાના બોક્સ બનશે. કેટલા બને? 10⁻12 ખાના વિભાજિત કરું. એવા સમયે જે કણોનું કદ મળે છે આટલું નાનું કદ આ કલિલનું હોય. હવે આટલું કદ નાનું હોય તો આવા નાના કદને આમ કાગળની અંદર પાથરીને રાખો તો આટલો નાનો કણ હોય તો કેટલા બધા કણો તમારી પાસે, કેટલા બધા કણો મળે. એની પર કોઈ વાયુ પસાર કરો કે પ્રવાહી પસાર કરો તો સારામાં સારું અધિશોષણની ઘટના કરી શકે. તેથી કરીને કહી શકાય કે કલિલ સારામાં સારા અધિશોષકો છે. એના પછી આગળ આ જે કલિલ છે એના પ્રકાર પાડીએ. કલિલના 3 પ્રકાર પડે છે. એક છે કલિલની અંદર રહેલું કલા અને માધ્યમની ભૌતિક અવસ્થા. બીજું કલા અને માધ્યમ બંને વચ્ચે જોવા મળતું આકર્ષણ. અને ત્રીજું છે વિક્ષેપિત કલાના, આ કલા છે એ કણોના પ્રકાર ઉપરથી. કોના કણના પ્રકાર ઉપરથી? વિક્ષેપિત કલાના કણોના પ્રકાર. આ કલાનો કણ છે એનો પ્રકાર જુદા જુદા છે એના આધારે. તો ફરીથી કહું છું, 3 વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણ કોણ? કલા અને માધ્યમની ભૌતિક અવસ્થા કઈ છે? ઘન, પ્રવાહી કે વાયુ. એના અનુસંધાને આપણે પ્રકાર પાડવાના છે. 7-8 પ્રકાર પડશે, 8 પ્રકાર છે. એના પછી અંદર રહેલી કલા અને માધ્યમ વચ્ચે આકર્ષણ, અને ત્રીજું કલાના પ્રકારને આધારે. તો કલિલની અંદર હવે પછી આના વર્ગીકરણમાં જઈશું. આના પછી લેક્ચર આપણે લેશું એ અંદર કલિલનું વર્ગીકરણ આ 3 જોઈશું. અત્યારે આ લેક્ચરને આપણે અહીંયા સ્ટોપ કરીએ. નમસ્કાર.